જો મિત્રો આપણે 12મા ધોરણના પ્રકરણ 4 ની અંદર પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું એની આપણે થોડી ઇન્ટ્રોડક્ટરી વાત કરેલી કે પ્રજનનિક સ્વાસ્થ્ય જેમ શરીરનું સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, એમ પ્રજનન તંત્રની દ્રષ્ટિએ એને લગતા પ્રશ્નોની બાબતે વ્યક્તિ તંદુરસ્ત છે કે નહીં, જેમ કે એની અંદર આ બધી બાબતોનો સમાવેશ થાય. એ બાબતે વ્યક્તિ સ્વસ્થ છે, સજાગ છે, એને એ બધી બાબતોનું જ્ઞાન છે, તો એનું પ્રજનનિક સ્વાસ્થ્ય સારું કહેવાય. એ સિવાય આપણે બીજી વાત જોઈ હતી કે અત્યારે ભારત અને દુનિયામાં વસ્તી વિસ્ફોટ જોવા મળે છે. એના આપણે કેટલાક કારણો જોયા હતા અને એના કારણે જે નુકસાન થાય એ પણ જોયું હતું. તો એ વસ્તી વધારો અટકાવવા માટે જન્મ નિયંત્રણની પદ્ધતિ, એના વિશે આપણે આજે વાત કરવાની છે. એમાં આપણે થોડી આ વાત કરી હતી કે દુનિયાના જેટલા પણ દેશ છે પૈકી ભારત દેશ એવો દેશ છે કે જેણે 1951થી સૌથી પહેલાં આ વસ્તીને નિયંત્રણમાં રાખવા માટેના પગલાં રૂપે કુટુંબ નિયોજન શરૂ કરેલું. એટલે દુનિયામાં ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજન એ 1951માં ઇન્ડિયામાં સૌપ્રથમ વખત શરૂ થયું હતું. એ કુટુંબ નિયોજનના નેજા હેઠળ આ કાર્યક્રમ શરૂ થયેલો, પ્રજનનિક અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, અથવા ટૂંકમાં આપણે એને RCH કહીએ છીએ, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. એની અંદર પણ ઘણી બાબતોનો સમાવેશ થાય. તો આટલી આપણે આ પાઠની પૂર્વ ભૂમિકા જોયા પછી એવું કીધું કે મુખ્ય આ પાઠમાં બે પ્રશ્નો આપણને સમજાવવામાં આવ્યા છે કે વધતી વસ્તીને અટકાવવા માટે જન્મ નિયંત્રણ કઈ રીતે કરી શકાય. અને એ સિવાય એક ઉલટો પ્રશ્ન પણ સામે અત્યારે સમાજમાં જોવા મળે છે. એ પણ આપણને પાઠમાં સમજાવે છે કે ઘણા સંતાન થતું નથી, એવી રીતના પ્રશ્નોથી ઘણા બધા કપલ અથવા દંપતી પીડાય છે. તો એમને કેવી રીતે સંતાન થાય, એને સંતાન થતું નથી, એને અફળદ્રુપતા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવાય ઇનફર્ટિલિટી, અને આપણી ગુજરાતી ભાષાના તળપદી ભાષામાં શબ્દમાં કહેવાય વાંઝિયાપણું. લગ્નના ઘણા બધા વર્ષો પછી પણ સંતાન ન થાય તો આપણે એને વાંઝિયાપણું કહીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં એને કહેવાય અફળદ્રુપતા. તો આ બીજો પાઠનો મોટો પ્રશ્ન છે. એ બે પ્રશ્નો અથવા તો બે મુદ્દા પૈકી આપણે પહેલો મુદ્દો જોઈએ છીએ કે વધતી વસ્તી અટકાવવા માટે જન્મનું નિયંત્રણ, બર્થ કંટ્રોલ કઈ રીતે કરી શકાય. એટલે કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી કઈ રીતે રોકી શકાય, અનિચ્છનીય ગર્ભાધાન કઈ રીતે રોકી શકાય. મિત્રો આપણે એ જોઈએ એની બીજી નાની એવી બાબત આ પાઠની વચમાં છે, આપણે અલગથી સમજીએ છીએ. એ છે કે જ્યારે તમે બધા જાણતા હશો આજકાલ તો જે પ્રમાણે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે દ્રષ્ટિ આગળ વધી છે એ પ્રમાણે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી તે એનું પરીક્ષણ ઘણા બધા પ્રકારના સાધન દ્વારા થઈ શકે છે. એમાંનું એક સાધન છે સોનોગ્રાફી. એની અંદર અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ થાય છે અને ગર્ભમાં રહેલા જે બાળક કે જે ગર્ભ વિકસી રહ્યું છે એના પછી આપણે એને 3 મહિના પછી આપણે ગર્ભ કહીએ છીએ, ભ્રૂણ કહીએ છીએ. 2.5-3 મહિના સુધી એને કોઈ આકાર ના હોય એટલે આપણે એને ગર્ભ કે એમ્બ્રિયો કહીએ છીએ. 2.5-3 મહિના પછી એનો આકાર બંધાય, માણસ જેવો જે તે પ્રાણીનો ગર્ભ હોય એ પ્રકારનો આકાર બંધાય, પછી આપણે એને કહીએ છીએ ભ્રૂણ અથવા તો ફિટસ. તો જ્યારે ગર્ભમાં બાળક છે ત્યારે છોકરો છે કે છોકરી છે એ જાતિ નક્કી કરવા માટે પણ સોનોગ્રાફી થઈ શકે છે. જો કે કાયદાકીય એ અત્યારે એના પ્રતિબંધ છે, તો કોઈ એવા સંજોગોમાં કરવાનું થાય તો સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભમાં વિકસતું બાળક છોકરો છે કે છોકરી એ આપણે સ્ક્રીન ઉપર જોઈને કહી શકીએ, જે નિષ્ણાત ડૉક્ટર હોય કહી શકાય. એવી રીતે એની અંદર કોઈ ખોડખાપણ છે કે નહીં, જે ગર્ભ વિકાસ થઈ રહ્યો છે, ગર્ભાશય માટે બાળક ઉછરી રહ્યું છે એ બરાબર છે કે નહીં, એને કોઈ ખોડખાપણ નથી, કોઈ તકલીફ નથી ને, એ પણ સોનોગ્રાફી મશીનથી આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણે સોનોગ્રાફી મશીન શોધાયા એના પહેલાંની વાત કરીએ છીએ કે જ્યારે એક્સરે મશીન હતા એની પહેલાંની વાત કરીએ તો એ વખતે એક રીત હતી જે બાળક ગર્ભમાં વિકસી રહ્યું છે કે જે ગર્ભ વિકસી રહ્યો છે ગર્ભાશયમાં, એની જાતિ નક્કી કરવા અને એમાં કોઈ ખામી ખોટખાપણ છે કે નહીં
એ નક્કી કરવા એક રીતનો ઉપયોગ થતો. એ રીત શોધી છે બાર અને બેટરન નામના વૈજ્ઞાનિકે. પહેલા આપણે એક નાની બાબત જોઈ લઈએ, એના પછી આપણે જે કીધું એ બર્થ કંટ્રોલ, જન્મ નિયંત્રણની વાત કરીએ, એના કારણે વસ્તી વધારો છે એ રોકી શકાય. પહેલા આપણે જોઈએ કે કેવી રીતે બાર અને બેટરન નામના સાયન્ટિસ્ટે શોધેલી જે પદ્ધતિ, જેને એમના નામ પરથી કહેવાય બાર બોડી ટેસ્ટ. તો એના સાયન્ટિસ્ટ નામ ઉપર જે બાર બોડી ટેસ્ટ છે, એમાં શું કરવામાં આવે છે, શું આપણને જાણ થાય કે કોઈ રોગ છે કે નહીં, તો છોકરો કે છોકરી છે કે નક્કી કરી શકાય. એ આપણે થોડું ઉપર છેલ્લું જોઈ રહ્યા છે. એ ટેસ્ટનું આ રીતે પણ આપણે નામ છે, ઓળખી શકીએ. અને AFT એનું આખું નામ છે એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ. A એટલે એમનિયોટિક, F એટલે ફ્લુઇડ, T એટલે ટેસ્ટ. એમાં એમનિયોટિક નું ગુજરાતી ઉલ્વ જળ. એમનિયોટિક એટલે ઉલ્વ, ફ્લુઇડ મતલબ જળ, ટેસ્ટ મતલબ કસોટી. તો એ કસોટી દ્વારા ખબર પડે કે ગર્ભમાં વિકસતું બાળક નર છે કે માદા, કે એમાં બીજી કોઈ ખોટ ખાપણ છે કે નહીં. હવે એની અંદર ટેસ્ટ આપના સાયન્ટિસ્ટ છે, એનું નામ છે બાર અને બેટરન. તેમણે કેવી રીતે આપણને એ શોધી શકાય એ બતાવ્યું. એની વાત કરીએ તો બાર અને બેટરનના મતે જે બાળક ગર્ભમાં વિકસી રહ્યું છે એ કોથળીમાં પેક હોય છે. એ કોથળીને કહેવાય ઉલ્વ કોથળી. લગભગ આપણે આવું બતાવી શકીએ. માનો કે આ ગર્ભવતી માતાનું ઉપસેલું પેટ છે, એના ગર્ભની અંદર અહીંયા આ ગર્ભાશયની કોથળી જરાય અને એની ફરતે અહીંયા આ જે છે એને આપણે કહીએ છીએ ઉલ્વ કોથળી, એમનિયોટિક બેગ. તો ઉલ્વ કોથળી આ છે એ વિકસતો ગર્ભ છે, અથવા તો એને આપણે ભ્રૂણ કહીએ. આકાર છે તો ભ્રૂણ પણ કહી શકાય. તો અને આ ગર્ભાશય ફરતું ખરું જ, આપણે ગર્ભાશય બતાવતા નથી. તો હવે જે આ બાળક ઉછરી રહ્યું છે ઉલ્વ કોથળીમાં, ગર્ભાશય ઉપર, ગર્ભાશયની અંદર રહેલી આ ઉલ્વ કોથળીમાં, એ કોથળીની દિવાલ અને બાળક એની વચ્ચે ગેપ હોય ફરતી, એને કહેવાય, એની અંદર પ્રવાહી હોય, એ પ્રવાહીને કહેવાય ઉલ્વ જળ. અને એને કારણે શું થાય કે જે માતાનું છે એમાં જે બાળક ઉછરી રહ્યું છે, તો એ માતાના હલનચલન દરમિયાન અંદર પેટમાં કોથળીમાં રહેલા ગર્ભને આંચકા લાગે નહીં. તો એ આંચકા સૂસવાનું કામ આ પ્રવાહી કરે. એ સિવાય બીજું પણ ઘણા કામ હોય. અહીંયા જસ્ટ ફોર આપણે એ પાણી શું કામ કરે એક્ઝામ્પલ જોયું કે એ આંચકા શોષવાનું કામ કરે અને વિકસતા ગર્ભને કોઈ ડેમેજ કે નુકસાન થવા દેશે નહીં. હવે જેમ આપણી ચામડીમાંથી ઘણા બધા કોષો ખરતા રહેતા હોય, જેમ વાળ ખરતા રહેતા હોય છે, જે ડેડ સેલ કહેવાય, મૃત કોષો ખરતા રહે, એવી રીતે આ વિકસતા ગર્ભમાંથી પણ ઘણા બધા કોષ છે ખરતા રહે. તો જે આ ઉલ્વ જળ છે, એ ઉલ્વ જળની અંદર
ઘણા બધા આપણને આ ગર્ભના તે ડેડ સેલ જોવા મળે. બધા ગર્ભના ચામડીના કોષ અથવા તો જે પણ એના શરીરના બાહ્ય અંગોમાંથી જે કંઈ વિકાસ વૃદ્ધિના કારણે જૂના સ્તરો ખરી પડે, ચામડીના નવા સ્તરો આવે તો એ બધા કોષો હોય. હવે બાર બેક્ટરના મતે એ ગર્ભમાં કે પેટમાં બાળક છે એની તંદુરસ્તી જાતિ વિશે જાણવા માટે કરવાનું શું? એમના મતે જે કુશળ નર્સ કે ડોક્ટર, તાલીમબદ્ધ નર્સ કે ડોક્ટર છે એ લોકો આવી રીતે સિરિંજની મદદથી આપણે માનો કે ઇન્જિને બતાવ્યું છે આ સિરિંજ અને આ નીડલ, તો એ તાલીમબદ્ધ નર્સ કે ડોક્ટર હોય અનુભવી તો એ ખબર પડે કે માતાના પેટ ઉપર એ ઇન્જેક્શનની સોય ભોંકવાની છે અને એવી રીતે જેના કારણે બાળકને કોઈ નુકસાન ન થાય. કારણ કે આ તો આપણે ફિગર દોરી ખબર છે આપણને કે અહીંયા બાળકને માથું આવ્યું, જ્યારે એ એમને એમ નાખે છે સોય ઉપરથી આમથી કે આમથી, ત્યારે એને ખ્યાલ નથી કે એ બાળકને તો વાગશે ને, આંખમાં ફૂટી જાય જો આંખમાં એ સોય વાગે તો. એટલા માટે એ પ્રકારે આ જે ઉલુઓ જળ છે એને બહાર ખેંચવા માટે ઇન્જેક્શન ભોંકવાનું કે ઇન્જેક્શન લગાવવાનું હોય. તો એટલા માટે આપણે તાલીમબદ્ધ નર્સ કે ડૉક્ટર જે અનુભવી એક્સપિરિયન્સ પર્સન જોઈએ એ આવી રીતે કાઢી શકે બાળક કે ગર્ભને નુકસાન કર્યા વગર ઉલુઓ જળ. થોડું ઉલુઓ જળ એ ખેંચી લેશે આવી રીતે, ને એમાં આવા ઘણા બધા મૃત કોષ છે આવી જશે. આવી રીતે ઇન્જેક્શનની અંદર ડૉક્ટર કે નર્સ થોડું ઉલુઓ જળ કાઢશે. હવે આ જે ઉલુઓ જળ કાઢ્યું એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે. એટલે આ પ્રવાહીને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને પછી એને સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં જોરથી ગોળ ગોળ ફેરવવામાં આવે. જે હેવી ભારે પદાર્થ હોય, ઘન પદાર્થ, જે આ પ્રવાહીમાં કોષ ઘન પદાર્થ કહેવાય, એ નીચે બેસી જાય અને પ્રવાહી ઉપર, એટલે અલગ પડી જાય કોષો અને પ્રવાહી. પ્રવાહી નીચે દેવાનું, કાઢી નાખવાનું. નીચે જે કંઈ કોષો સેન્ટ્રીફ્યુગેશન જમા થયા હોય એ કોષો કાઢી અને એની લાઈન બનાવવાની, કવરથી ઢાંકી અને તમે જે કંઈ કોષો આવ્યા હોય એને માઇક્રોસ્કોપમાં જુઓ. એ પૈકી જો આ વિકસતો બાળક તો મિત્રો આપણે જે ચોથા પ્રકરણનું બીજું લેક્ચર છે જે અનએક્સપેક્ટેડલી આપણે કટ થયેલું બહુ ટૂંકું હતું. હવે આપણે આગળ જઈએ છીએ. આપણે એવા કરતા કે જે બાર અને બેટ્રન નામના સાયન્ટિસ્ટ છે એમણે જે વિકસતા ગર્ભની જે જાતિ અને તંદુરસ્તી નક્કી કરવા રીત શોધી, જેને આપણે કહીએ છીએ બાર બોડી ટેસ્ટ. આ પણ નામ છે એમ્નિયોટિક ફ્લુઇડ ટેસ્ટ અને એનું બીજું પણ નામ છે, એને આ બાર અને બેટ્રમે શોધી એના ઉપરથી આપણે એને બાર બોડી ટેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. બાર બોડી ટેસ્ટ. એવું કેમ કરીએ છીએ આપણે, આવું કેમ નામ આપ્યું છે? એટલા માટે કે બાર નામના સાયન્ટિસ્ટે મેથડ શોધી છે અને એમાં બોડી એટલે કે આપણે એક્સ રંગસૂત્રની ટેસ્ટ કરીએ છીએ, એક્સ કાય એટલે કે એક્સ બોડી, એની આપણે હાજરીની કસોટી કરીએ છીએ, એટલે એને બાર બોડી ટેસ્ટ પણ કહેવાય છે. તો અહીંયા કુશળ નર્સ કે ડૉક્ટરની મદદથી જે વિકસતું બાળક કે ગર્ભ છે એની આસપાસ રહેલી ઉલુવ કોથળીમાં ફરતે રહેલું ઉલુવ જળ, ઉલુવ કોથળી અને ગર્ભની વચ્ચે રહેલું ઉલુવ જળ, એને કુશળ નર્સ કે ડૉક્ટરની મદદથી બહાર કાઢવામાં આવે. પછી એની અંદર જે ઘણા બધા ગર્ભના મૃત કોષો હોય એને સેન્ટીગ્રેડ કરી અલગ કરવામાં આવે. સેન્ટીગ્રેડનો મતલબ ઘનતા પ્રમાણે એ જે કંઈ પદાર્થ અલગ કરવા, જોશથી કે ઝડપથી એના આપણે ફેરવીએ, એના અમુક ફિક્સ આરપીએમ હોય, રાઉન્ડ પર મિનિટ, પ્રતિ મિનિટ કેટલા એ રાઉન્ડ તમે એને સર્કલમાં ગોળાકાર ફેરવો છો એને એ મશીનને કહેવાય સેન્ટ્રીફ્યુગેશન મશીન.
તેમાં એ ઘનતા પ્રમાણે અલગ પડે છે. વધારે ઘનતાવાળો ભારે બધા નીચે બેસે, હલકો એનથી ઉપર, એનથી હલકો હોય તો એનથી ઉપર, એનથી હલકો એનથી ઉપર, ભાઈ એકદમ ઉપર, એમ છૂટું પડે. એ પૈકી આપણે જે આ કોષો છે, મૃત કોષો ગર્ભના, એ આમાં આવી જાય. એમાંથી એને બહાર કાઢી અને આપણે સ્લાઇડ બનાવીએ છીએ એ ભ્રૂણના ગર્ભના કોષોની. અને હવે બહારના બેટમના મતે જો બાળકી હોય કે બાળક હોય, એટલે કે માદા હોય કે વિકસતું બાળક ન હોય, તો આપણને ખબર છે કે જે બાળકી કે માદા હોય એમાં 23મી રંગસૂત્રની જોડ કે XX હોય, અથવા જો નર હોય તો 23મી જોડ XY હોય, XX અથવા તો XY. તો અહીંયા બહારના બેટમના મતે જો આ કોષની અંદર આવેલા આપણે અનિયમિત કોષ દોરીએ છીએ, એમાં ગોળાકાર કોષ કેન્દ્ર, એની અંદર જે 23મી જોડમાં જો વિકસતો ગર્ભ એ બાળકી હોય તો એમાં 2 X રંગસૂત્ર હોય. એ પૈકી એક X રંગસૂત્ર છે એ એક્ટિવ રહે અને બીજું X રંગસૂત્ર છે એ ઇનએક્ટિવ રહે અને કોષ કેન્દ્ર પટલમાં કોઈ તરફ એક તરફ ચોંટી જાય. જો 2 X રંગસૂત્ર હોય તો બે પૈકી એક X રંગસૂત્ર આઇડલ રહે, ઇનએક્ટિવ, નિષ્ક્રિય રહે અને કોષ કેન્દ્ર પટલમાં આવેલ તબક્કાના રૂપમાં પણ જોવા મળે, અને બીજું X રંગસૂત્ર એક્ટિવ રહે. જ્યારે બાળક કે છોકરામાં એવું નહીં થાય. એની અંદર આપણને ખબર છે, તમે જો અંદર વિકસતો ગર્ભ એ બાળકનો કે છોકરાનો હોય તો એનું જે કોષ કેન્દ્ર છે કોષનું, એમાં 23મી જોડમાં એક X અને એક Y હોય. તો બહારના બેટમના મતે 2 X હોય તો એક X એ ઇનએક્ટિવ રહે, એક X એક્ટિવ રહે. એટલે કે એક X તો એક્ટિવ રહેવું જ જોઈએ. એ સ્ત્રીનો ગર્ભ હોય કે છોકરીનો ગર્ભ હોય, માદાનો કે નરનો ગર્ભ હોય. તો માદામાં તો 2 X છે એટલે એક X ની જ જરૂર પડતી હોય છે, બીજું આઇડલ પડી રહેશે. અહીંયા બાળકની અંદર એક જ X છે, બીજું X છે જ નહીં. બીજું તો રંગસૂત્ર 23મી જોડમાં Y રંગસૂત્રનું છે એટલે એક X રંગસૂત્ર એક્ટિવ રહેશે. એમાં આપણને કોષ કેન્દ્ર પટલ ઉપર આવું ટપકું બીજા નિષ્ક્રિય X રંગસૂત્રનું જોવા મળશે નહીં. જે ટપકું છે એ ટપકાને આપણે X રંગસૂત્રનું ટપકું છે એને આપણે કહીએ છીએ બાર બોડી. અને જો જોવા મળે તો એને બાર બોડી ટેસ્ટ પોઝિટિવ મળ્યો કહેવાય. જો છોકરો હોય તેમાં આપણને ક્યાંય બાર બોડી જોવા નહીં મળે તો એ બાર બોડી ટેસ્ટ નેગેટિવ કહેવાય. એનો મતલબ કે જ્યારે ડોક્ટર કે નર્સ આ ઉર્વજળની ટેસ્ટ કરી કોષમાં બાર બોડી જોવે છે તો એ છોકરો હોય, છોકરી હોય, બાર બોડી હાજર હોય તો. જો બાર બોડી ના હોય તો એ છોકરો હોય. તો ગર્ભમાં વિકસતું જે બાળક છે એની જાતિ નક્કી કરવા માટે, એ નર છે કે માદા છે એ જાતિ નક્કી કરવા માટે એને વિજ્ઞાનની ભાષામાં લિંગ નિશ્ચયન કહેવાય. લિંગ એટલે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, સ્ત્રી કે પુરુષ, નર કે માદા. નિશ્ચયન કરવું એટલે નક્કી કરવું. એ લિંગ નિશ્ચયનનો મતલબ જાતિ નક્કી કરવાની આ પદ્ધતિ છે. એટલે જ્યાં AFT છે ને, બાર બોડી ટેસ્ટ, એ એકચ્યુઅલી ટેસ્ટ છે જાતિ પરીક્ષણ કસોટી કહેવાય. તો મેં કીધું એમ એને કહેવાય લિંગ નિશ્ચયન કસોટી. તો એથી આપણને વિકસતા બાળકની લિંગ છે એનો ખ્યાલ આવશે. એ સિવાય બાળકની કોઈ ખોટ કાપણ તંદુરસ્તીનો પણ ખ્યાલ આવે. એની અંદર એક અનિયમિતતા ઊભી થઈ અને આ બાર બોડી ટેસ્ટ એ 100% સાચી નથી એવું સાબિત થયું. એટલે આજે હવે વર્તમાન સમયમાં બાર બોડી ટેસ્ટ ઉપર પ્રતિબંધ છે, એના ઉપર બેન છે. એનું કારણ શું? આપણે એમાં કીધું એમ બાર બોડી ટેસ્ટ એ 100% સાચો નથી, માટે તેના પર હાલમાં પ્રતિબંધ છે. ટેસ્ટ 100% સાચો નથી એટલે શું કે બાર બોડી ટેસ્ટ પોઝિટિવ આવે, બાર બોડી જોવા મળે તો આપણે એ છોકરી છે એવું કહીએ, વિકસતો બાળકીનો છે એવું કહીએ. અને જો બાર બોડી ના હોય, ટેસ્ટ નેગેટિવ આવે તો આપણે કહીએ કે વિકસતો ગર્ભ છે બાળકનો છે, મતલબ છોકરો કે નર છે અંદર વિકસી રહ્યો છે. પણ કોઈક વખત આપણને ઉલટું પણ જોવા મળે છે.
હું તમને એક એક્ઝામ્પલ આપું છું, જે આપણે આગળ ઉપર ભવિષ્યમાં પાંચમા પાઠમાં શીખવાના જ છીએ. આપણે ફક્ત અત્યારે એક્ઝામ્પલ જોઈએ છીએ કે માનો કે વિકસતા ગર્ભમાંનું બાળક છે એ કોઈ એવા રોગથી પીડાય છે, જે રોગનું નામ છે ટર્નર્સ સિન્ડ્રોમ. આની થોડી વાર આપણે વધારે પાંચમા પાઠમાં જે જનીનશાસ્ત્રનો પાઠ છે, આખું જનીનશાસ્ત્ર વિરુદ્ધ છે 5, 6, 7, એમાં થોડી જગ્યાએ શીખશું આપણે. અત્યારે હું તમને ખાલી એટલી માહિતી આપું છું કે જે ટર્નર સિન્ડ્રોમનો રોગ છે એમાં થાય શું કે 23મી જોડ છે એની અંદર આપણને એક જ એક્સ રંગસૂત્ર જોવા મળે. જે બાળકીનો ગર્ભ વિકસી રહ્યો છે એ બાળકી જ છે, માદા જ છે, પણ જો એ તંદુરસ્ત ના હોય, સામાન્ય બાળકી ના હોય અને એને ટર્નર સિન્ડ્રોમ થયો છે, એ ટર્નર સિન્ડ્રોમ એટલે શું, એ કેવી રીતે થાય, એના લક્ષણ શું, આપણે આગળ પ્રકરણમાં મેં કીધું શીખશું. અહીંયા ખાલી એટલું જ રાખો કે ટર્નર સિન્ડ્રોમ વાળી બાળકી જો વિકસતી હોય, ટર્નર સિન્ડ્રોમ છે સ્ત્રીનો રોગ છે, બાળકી અથવા આપણને સ્ત્રીમાં જ જોવા મળે, તો એની 23મી જોડમાં X0 હોય. તો હવે તમને ખ્યાલ આવે કે એવી સ્ત્રી કે જેને ટર્નર સિન્ડ્રોમ થયો છે એના કોષ કેન્દ્રમાં 23મી જોડમાં એક જ એક્સ રંગસૂત્ર હોય, બીજું એક્સ છે જ નહીં. એને કારણે બાળપણી જેવા નહીં મળે, એનો ટેસ્ટ નેગેટિવ આવશે. તો પણ એ બાળકી છે, સોરી, અંદરની બાજુએ પણ આપણને બહારથી કેવું લાગશે, બહાર બોડી ટેસ્ટ નેગેટિવ આવે. તો બહાર બોડી ટેસ્ટ નેગેટિવ મતલબ શું, બહાર બોડી ટેસ્ટ નેગેટિવનો મતલબ શું, એ બાળક છે. એટલે આપણે આજે ડોક્ટર શું કહીએ, નિદાન કરીએ કે વિકસતા ગર્ભમાં બાળક છે કે બાળકી છે. તો ટેસ્ટ પોઝિટિવ તો બાળકી, નેગેટિવ તો બાળક. પણ જ્યારે આવી પ્રકારની સિચ્યુએશન ઊભી થાય, આવી સ્થિતિ હોય ગર્ભની, એ બાળકી જ હોય પણ ટર્નર સિન્ડ્રોમ વાળી હોય, તો એની અંદર X0 રંગસૂત્ર હોય, એને કારણે થાય છે બાળપણી જોવા ના મળે. જોવા ના મળે તમે કે એવું માનીએ કે બાળક છે પણ ખરેખર બાળકી હોય. એનાથી ઉલટું પણ થાય. એક રોગ એવો છે જેનું નામ છે ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ હંમેશા બાળક કે સ્ત્રીમાં થાય, બાળકી કે સ્ત્રીમાં થાય, આ હંમેશા બાળક કે પુરુષમાં કે ધનમાં જ જોવા મળે. એની અંદર પણ 23મી જોડમાં રંગસૂત્રની આવી કોઈ સંખ્યાની અનિયમિતતા હોય. અહીંયા એક ઓછો એક્સ રંગસૂત્ર છે, અહીંયા પણ એક્સ વાયના બદલે આપણને એક્સ જોવા મળે. એ બાળક છે એટલે વાય તો હોય, પણ બીજો એક એક્સ ના બદલે આપણને 23મી જોડમાં 3 રંગસૂત્ર જોવા મળે. એક્સ વાય એક જોડના બદલે 3 એક્સ એક વધારે જોવા મળે. જ્યારે વિકસતા ગર્ભમાં બાળક હોય પણ એ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વાળો બાળક હોય, તમે એની જ્યારે બાળપણી ટેસ્ટ કરો, ગર્ભના કોષો બહાર કાઢી સેન્ટ્રીફ્યુગેશન કરી સ્લાઇડમાં તમે જુઓ તો એના તમને કોષ કેન્દ્રમાં એક એક્સ તો કામનું હોય જ વિકસતા ગર્ભ માટે, બીજું તો વાય છે, પણ એક વધારાનું એક્સ છે એ તમને કોષ કેન્દ્ર પટલ ઉપર, હમણાં આપણે ઉપર વાત કરીએ, નિષ્ક્રિય બનીને ક્યાંય પણ ચોંટેલો જોવા મળે. તો એવા એક કોષમાં આપણને બાર બોડી ટેસ્ટ પોઝિટિવ જોવા મળે. તો બાર બોડી ટેસ્ટ પોઝિટિવનો મતલબ શું, તો એ બાળકી હોય. એટલે એકચ્યુઅલી આપણને બાર બોડી ટેસ્ટમાં જોવા મળે બાળકી, પણ હોય ક્લાઇનફેલ્ટર્સ વાળો બાળક. અહીંયા પણ આપણને જોવા મળે બાર બોડી ટેસ્ટ નેગેટિવ છે, એટલે એવું લાગે કે એ બાળક છે પણ એ ખરેખર હોય બાળકી. તો આવી રીતે બાર બોડી ટેસ્ટ 100% સાચો છે એવું કહી શકાય નહીં. ઘણીવાર એવું બને, મોસ્ટ મોટા ભાગે એવું જ હોય કે બાર બોડી ટેસ્ટ પોઝિટિવ, એક એક્સ રંગસૂત્ર ટપકું જોવા મળે અને બીજું એક્સ એક્ટિવ, તો એ બાળકી જ હોય અને બાળક જ હોય. એક્સ વાય હોય, બાર બોડી ટેસ્ટ નેગેટિવ હોય. પણ આવું પણ કેટલી બનતું હોય છે, એટલા માટે અત્યારે બાર બોડી ટેસ્ટ 100% સાચો નથી, એટલે ચલણમાં નથી. એનો એ રીતે ટેસ્ટ કરીને લિંક નથી કરવામાં આવતી નથી, એટલે એના ઉપર અત્યારે પ્રતિબંધ છે. તો આવી રીતે તમને એવું પૂછાય કે બાર બોડી ટેસ્ટ શોર્ટ નોટ લખો, અથવા તો AFT એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ, અથવા તો ઉલ્નું જે કસોટી, તમારે એ કોણ શોધી એટલે શું, થોડી સાધારણ મેથડ, અને એનાથી કઈ જાણી શકાય નર કે માણા બાળક છે એ, અને પછી આ એની વિસંગતતા. આમ છતાં અત્યારે હાલના સંજોગે આવા કારણોસર બાર બોડી ટેસ્ટ 100% સાચો નથી એવું કહેવાય. બાર બોડી હોય તો બાળક પણ હોય અને બાળકી પણ હોય. બાર બોડી હોય
સામાન્ય બાળકી હોય અને બાળક અસામાન્ય બાળક હોય, અને બાળક ન હોય તો સામાન્ય બાળકે હોય અને અસામાન્ય આવી રોગવાળી બાળકી હોય. એટલા માટે બાળક હોય ન હોય એમથી આપણે બાળક કે બાળકી નક્કી કરી શકતા નથી. એટલા માટે 100% એ શ્યોર ચોક્કસ એજ કહેવાતો નથી. એટલે નળ પ્રતિબંધ છે. આટલું સમજાવો, બે ચાર વાક્ય દરેકમાં લખો, તમારી 100 આરામથી તૈયાર થઈ જાય. તો આપણે મૂળ વાત પાઠમાં એ કરતા હતા કે આપણે જન્મ નિયંત્રણની પદ્ધતિ જોઈ છે, કેવી રીતે વધતી વિસ્ફોટ રોકી શકાય, અને જે દંપતીને કપલ્સને બાળ થતા નથી એ કેવી રીતે બાળક મેળવી શકે, એમાં આપણે જન્મ નિયંત્રણની પદ્ધતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ.